28 મેના રોજ વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા ગાંધીનગર ખાતે કરંટ બેઝ મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થયું છે. ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે કે જે આવા મેગા લેક્ચરનું આયોજન કરતી રહે છે. જનરલી એવું બનતું હોય છે કે વિદ્યાર્થી જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવતો હોય છે ત્યારે એને કરંટના મુદ્દા ક્યાંથી કલેક્ટ કરવા એની મૂંઝવણ હોય છે, અને મૂંઝવણમાં એ ન્યૂઝપેપર રીડિંગ કરવાના પોતાના દિવસના 1 થી 2 કલાક એમાં એ આપી દેતા હોય છે. પણ લાસ્ટમાં બને છે એવું કે જે એને પરીક્ષાલક્ષી ઉપયોગી સાબિત થાય એવું કન્ટેન્ટ એને મળતું નથી અને ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે થતું હોય છે આમાં. તો સૌથી પહેલા તો જે કરંટનો સેમિનાર હતો એ અમારી આવનારી એક્ઝામ માટે અમને ખૂબ ઉપયોગી નીવડશે, અને કરંટ રિલેટેડ અમારા માટે એકદમ જ નવો એક્સપિરિયન્સ હતો. અને સાથે સાથે જો હું વાત કરું તો સર દ્વારા અમને કરંટ રિલેટેડ માત્ર જે ટોપિક હોય એ કવર નથી કરાવવામાં આવતો, પરંતુ એને રિલેટેડ જે ટોપિક રિલેટેડ જે બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન હોય એ પણ સાથે સાથે ઇન ડિટેલ કવર કરાવવામાં આવે છે, જે ઘણી વખત કરંટના ભાગરૂપે એક્ઝામમાં આવતી હોય છે. ગુજરાતના એકમાત્ર એવી સંસ્થા છે કે જે માત્ર આવા સેમિનારનું આયોજન નથી કરતી, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવા અનેક વિડીયો અપલોડ કરે છે જે વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થતા હોય છે. જો હું વાત કરું તો લાસ્ટ 2 મંથમાં આ વર્લ્ડ બોક્સ ફેકલ્ટી જે છે નિકુલ સર, એમના દ્વારા 2 મેગા લેક્ચર છે એને આ ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ અપલોડ કરવામાં આવ્યા હતા. એક લેક્ચર હતો 500+ ક્વેશ્ચન હતા અને એકમાં 150+ ક્વેશ્ચન હતા. તો એ આવનારી તમામ પરીક્ષા, ભલે પછી જીપીસી ક્લાસ 1-2 હોય, કોન્સ્ટેબલ હોય કે સીસી હોય, તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે. અને જો સ્પેસિફિકલી હું નિકુલ સરની વાત કરું તો એમની ખાસ બાબત એ છે કે કોઈ પણ કરંટનો ટોપિક હોય તો એને પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવતા હોય છે, એટલે કોઈ પ્રકારનો કોઈ ટાઈમ વેસ્ટ કરાવવામાં નથી આવતો. તો પર્સનલી હું નિકુલ સરનો ખૂબ આભાર માનું છું, અને દરેક વિદ્યાર્થીઓ વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમને એવી શુભેચ્છા પાઠવું છું કે અમારા માટે કરંટ રિલેટેડ આવા સેમિનાર્સ છે, પછી લેક્ચર્સ અને મેગા લેક્ચર્સનું આયોજન કરતા રહે. અને હું પણ પર્સનલી અને સમગ્ર વિદ્યાર્થીઓ થકી હું આ વર્લ્ડ બોક્સ એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા સેમિનાર વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય એવા સેમિનારનું આયોજન કરતા રહે.